નમસ્કાર દોસ્તો, આજે આપણે આ પાઠનો એવો પોઈન્ટ સમજવા જઈ રહ્યા છે કે જે ખરેખર આપણે એના વિશે જાણવું જરૂરી છે. સ્ત્રીમાં ઋતુચક્રનું વર્ણન કરો. સ્ત્રીમાં માસિક ચક્ર સમજાવો પૂછે કે ઋતુસ્રાવ પૂછે તો આપણે આ પોઈન્ટ ઉપર ચર્ચા કરી શકીએ. પહેલાં જ એ કહેવાની વાત છે કે છોકરી છે એ 10થી 12 વર્ષની વયે તરુણાવસ્થામાં પહોંચે અને આપ જાણો છો કે મનુષ્યમાં જે વયે પ્રજનન કોષો ઉત્પન્ન થવાની શરૂઆત થાય તેમજ છોકરો હોય કે છોકરીમાં પ્રજનન માટે યોગ્યતા પ્રાપ્ત કરવાની શરૂઆત થાય એ ગાળું એટલે તરુણાવસ્થા. અને તરુણાવસ્થા બાળપણ અને પુખ્તતા વચ્ચેનો સંક્રાંતિકાળ છે અને માનસિક વિકાસનો નિર્ણયાત્મક તબક્કો એટલે પણ આ જ. અને આ જ જે ઉંમર છે છોકરીમાં, એ છોકરીમાં હજારો અંડપુટિકાઓ, જ્યારે છોકરી જન્મે ને ત્યારે તેના અંડપિંડમાં હજારો અપરિપક્વ અંડકોષ હોય છે. અને છોકરી જેવી તરુણાવસ્થાએ પહોંચે ત્યાર પછી અપરિપક્વ અંડકોષોનું પરિપક્વન શરૂ થાય અને દર મહિને વારાફરતી, એટલે કાં ડાબી બાજુનું અંડપિંડ અને કાં જમણી બાજુના અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થાય. અને આ અંડકોષનું જો ફલન થાય તો ગર્ભ, જો ફલન થાય તો ગર્ભ, અને ફલન ન થાય તો અત્યારે જે પ્રશ્ન આપણે સમજવા જઈ રહ્યા છીએ એ ઋતુસ્રાવ. આમ જનરલી જોવા જાય દોસ્તો તો સ્ત્રીમાં દર 28 દિવસ, અહીં તમને જો આ ચક્ર 28 દિવસનું જ આપ્યું છે, જનરલ એવરેજ ચક્ર છે આ, કે ભાઈ સ્ત્રીમાં દર 28 દિવસે માદા જાતિ અંતઃસ્ત્રાવની અસર હેઠળ, એ તમને ખબર છે, એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન અંડપિંડ અને ગર્ભાશય વડે દર્શાવાતી ચક્રીય ક્રિયા જે યોનિ માર્ગમાંથી થતા રક્તસ્રાવથી સૂચિત કરાય છે તેને આપણે શું કહીશું? માસિક ચક્ર. એટલે કે છોકરીમાં જે દર 28 દિવસે રક્તસ્રાવ થાય. અહીં દોસ્તો બીજો પણ પોઈન્ટ નોંધજો કે આ સાથે સાથે તમને એવો પ્રશ્ન પૂછે કે ભાઈ રજો દર્શન અને રજો નિવૃત્તિ એટલે શું? સ્ત્રીમાં ઋતુચક્રનો આરંભ તરુણાવસ્થાથી થાય છે અને સૌ પ્રથમ વખત થતા ઋતુસ્રાવને આપણે શું કહીશું? રજો દર્શન. અને જ્યારે સ્ત્રી 45થી 50 વર્ષની વયે પહોંચે ને ત્યારે તે માતૃત્વ ધારણ કરવાની શક્તિ ગુમાવી દે છે, જેને આપણે કહીશું રજો નિવૃત્તિ. અરે રજો એટલે ઋતુચક્ર શરૂઆત થાય ને એ રજો દર્શન અને ઋતુચક્ર બંધ થાય ને એ રજો નિવૃત્તિ. જો પ્રશ્ન પૂછાય તો પણ તમને આવડી જવો જરૂરી છે. ચાલો એની વચ્ચે આપણે અત્યારે જે મુદ્દાઓ મારે તમને માસિક ચક્રના સમજાવવાના છે એમાં મેં તમને હમણાં જ વાત કરી કે છોકરી લગભગ 10થી 12 વર્ષની વયે તરુણાવસ્થાએ પહોંચે ત્યારે માદા જાતીય અંતઃસ્રાવોની અસર હેઠળ અંડકોષો કેવા બને? પરિપક્વ. દર 28 દિવસે બંને અંડપિંડમાંથી વારાફરતી એક અંડકોષ શું થશે? મુક્ત. આ ક્રિયાને શું કહેશું? અંડપાત અથવા અંડકોષપાત. અને અંડપાત પહેલાં ફલિત અંડકોષ મેળવવા માટે ગર્ભાશયની દિવાલ શું કરે? તૈયારી કરે. એની વાત હું લઉં એની સાથે સાથે હું તમને આ 4 ભાગ પાડેલા છે: પીરિયડ, ફોલિક્યુલર ફેઝ, ફર્ટાઇલ વિન્ડો અને લ્યુટિયલ ફેઝ. આ 4 ફેઝની અંદર પહેલાં જ આપણે એ કહી કે ભાઈ ફોલિક્યુલર ફેઝ શું છે? આ તબક્કો કયો? તો અત્યારે તમારા નવા કોર્સમાં એ શબ્દના ઉલ્લેખ નથી, પણ જૂના કોર્સમાંનો ઉલ્લેખ છે. દોસ્તો, સ્ત્રીનો જેવો પીરિયડ 5 દિવસ ચાલે માસિક ચક્ર, પછી એક્ઝેક્ટ 6 થી 11મા દિવસ સુધી જેને કહેવાય ને કે ભાઈ પીરિયડ પૂરો થઈ જાય એટલે પાછી ગર્ભ બનાવવાની પૂર્વ તૈયારી શરૂ કરે છે. ગર્ભાશયની દિવાલો પાછી પૂર્વ તૈયારી, એમાં 2 અંતઃસ્રાવ, FSH ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન અને બીજો છે ગેનાડોટ્રોપિક હોર્મોન. આની તૈયારી પોતે
ચાલુ કરે છે. આ અંતઃસ્ત્રાવને કારણે ગર્ભાશયની અંદરની દિવાલ દિવસે ને દિવસે જાડી થતી જાય છે. બરાબર. અને એક પલ્સેટાઇલ જેને કહેશું આપણે, એ અંતઃસ્ત્રાવ પણ ઉત્પન્ન થતાં અંડપિંડ ધીમે ધીમે પરિપક્વ બને છે. બરાબર. અને આ ગાળો એટલે શું છે? ફેલાવનાર. આગળ ને આગળ એનો ફેલાવો કર્યા કરે છે. અને એના પછીનો જુઓ જોઈએ ફર્ટાઇલ વિન્ડો. આ વિન્ડો એવો છે કે એક્ઝેક્ટ એ દિવસ છે કે જ્યારે અંડપિંડથી અંડકોષ મુક્ત થવાનો દિવસ, એટલે કે 12મો દિવસ હોઈ શકે, 13મો દિવસ હોઈ શકે, 14મો દિવસ હોઈ શકે, 15મો કે 16મો. આ દિવસે અંડપિંડમાંથી કાં ડાબી બાજુના અંડપિંડમાંથી કાં જમણી બાજુના અંડપિંડમાંથી એક અંડકોષ મુક્ત થાય. અને દોસ્તો આ સમયગાળો, આ બારી એવી છે કે આ સમયગાળા દરમિયાન જો કોઈ શુક્રકોષ મળે તો ગર્ભના ચાન્સીસ આ સમયગાળામાં ખૂબ જ વધારે ગણાય છે. એટલે જ નામ પડ્યું ફર્ટાઇલ વિન્ડો. અને એના પછીનો 17માંથી 28મો દિવસ લ્યુટિયલ ફેઝ. અંડપિંડ અંડકોષ મુક્ત કરે અને પીરિયડ શરૂ થાય તે પહેલાંની અવસ્થા, એટલે અંડકોષનું મુક્ત થવું, બરાબર, અને પીરિયડ ચાલુ થાય એની વચ્ચેનો સમયગાળો એટલે લ્યુટિયલ ફેઝ. આ ફેઝ એવો છે, અગેન કહું છું, જે ગર્ભાશય છે એના કરતાં વધુમાં વધુ જાડું બનતું જાય છે. શું કામે? પૂર્વ તૈયારી. હવે આપણે મુખ્ય મુદ્દામાં આવીએ. આપ જો હવે મેં જે કીધા એ કદાચ આ તમને ફેઝ સમજાણા હશે. તમારી સામે એ બધા ફેઝ આપેલા છે, આપ જોઈ શકો છો. હવે અત્યારે આ બંને આકૃતિઓ શું કહે છે? જો કે દર 28 દિવસે બંને અંડપિંડમાંથી વારાફરતી, હમણાં વાત કરી કે એક અંડકોષ મુક્ત થાય, તો આ સમયે શું થશે? હું તમને એક નાનું ઉદાહરણ આપું કે ભાઈ તમને કોઈ એમ કહે, એક સમાચાર આવે કે મેસેજ આવે ફોનમાં કે ભાઈ અમે 8 દિવસ પછી આપણા ઘરે આવીએ છીએ અને આ મહેમાન આપણા માટે બહુ જ અગત્યના હોય, તો આપણે શું કરશું? તમે કરતાં તમારા મમ્મીનું ઓબ્ઝર્વેશન કરજો. તે તમારા ઘરમાં જે પડેલા પલંગ ઉપરના જૂના ઓછાળ હશે એ નવા ઓછાળ, જૂના કપ રકાબીને બદલે નવા કપ રકાબી, પછી જે રનિંગ ચીલાચાલુ ભોજન છે એને બદલે વિશિષ્ટ ભોજનની તૈયારીઓ, કારણ કે મહેમાન આવવાના છે તો એને સારું લાગવું જોઈએ ને, તો એની પૂર્વ તૈયારી કેમ કરી નાખે છે. એવી રીતે અહીં ખાસ ધ્યાન રાખજો. આ લ્યુટિયલ ફેઝ એ જ છે કે ભાઈ 17મા દિવસથી, બરાબર, શું થશે? અને પીરિયડ ચાલુ થઈ એ પહેલાં ગર્ભાશયની આંતરિક દિવાલો શું કરશે? એ દિવાલ જાડી, છિદ્રિષ્ટ તેમજ રુધિર કેશિકાયુક્ત બને છે. અને જો ફલિત અંડકોષ ન મળે તો ગર્ભાશયની ગર્ભધારણ માટેની તૈયારી કેવી થઈ જાય? નકામી. એટલે એમ સમજી લ્યો કે તમે બધી તૈયારી કરી લીધી તમારા ઘરે મહેમાન આવવા માટેની, પણ અચાનક તમને ખબર પડે આગલા દિવસે કે હવે મહેમાન આવવાના નથી, તો પાછા નવો ઓછાળ છે એની જગ્યાએ જૂનો ઓછાળ, નવા કપ રકાબીની જગ્યાએ જૂના કપ રકાબી, પાછું વિશિષ્ટ ભોજનની જગ્યાએ ચીલાચાલુ ભોજન. તો અહીં દિવાલને શું કરશે? હવે જો શુક્રકોષ મળે તો ફલન, પણ હવે શુક્રકોષ મળતો જ નથી તો અહીં 24 કલાક અંડકોષ અંડવાહિનીમાં રહે છે. અને જો શુક્રકોષ ન મળે તો ત્યાં અંડકોષનું મૃત્યુ થાય છે. અને જેવું મૃત્યુ થાય એટલે જે ગર્ભાશયની દિવાલ છે ને એમાં તીવ્ર ખેંચાણ થાય. એટલે ગર્ભાશયની અંદરની દિવાલમાં તીવ્ર ખેંચાણ આવતા રુધિર કેશિકાઓ તૂટવા લાગે. અને તૂટતી દિવાલ, રુધિર કેશિકાઓ, અફલિત મૃત અંડકોષ વગેરે યોનિ માર્ગમાંથી રક્તસ્રાવ સ્વરૂપે શરીરની બહાર આવે છે. અને આ ક્રિયા કેટલા દિવસ? જો પીરિયડ ટાઈમ લખેલો છે ને 1, 2, 3, 4 અને 5, આ ક્રિયા 3 થી 5 દિવસ ચાલે છે, જેને આપણે સાદી ભાષામાં કહેશું ઋતુસ્ત્રાવ, માસિક સ્ત્રાવ કે રજો દર્શન. અને માસિક સ્ત્રાવ પૂર્ણ થતાં પાછા ગર્ભાશયની અંદરની દિવાલ ફરીથી ગર્ભધારણ માટેની તૈયારી શરૂ કરે, ફોલિક્યુલર ફેઝ. સામાન્ય રીતે લગભગ દર 28 દિવસે સ્ત્રીમાં માસિક સ્ત્રાવ ફરીથી થાય છે, પરંતુ સ્ત્રી ગર્ભવતી બને ત્યારે આ ગાળામાં માસિક સ્ત્રાવ શું થશે? બંધ.
એટલે હવે તમને ખ્યાલ આવ્યો ક્યાં સુધી આ માસિક સ્ત્રાવ રહેશે? જ્યાં સુધી તેને કોઈ શુક્રકોષ મળતો નથી ત્યાં સુધી. અને સ્ત્રી લગભગ 45 થી 50 વર્ષની ઉંમરે પહોંચે ત્યારે માસિક સ્ત્રાવ કાયમ માટે બંધ થાય, જેને આપણે સાદી ભાષામાં રજો નિવૃત્તિ કે મેનોપોઝની સ્થિતિ કહેશું. એટલે સમજવાની કોશિશ કરજો દોસ્તો કે આ 5 દિવસ આપણે જનરલી આપણે બધા એવી સંસ્કૃતિમાં માની એ બહુ સારું છે, પણ એ સંસ્કૃતિમાં ક્યારેક આપણામાં ગેરમાન્યતાઓ વધે છે. આ દિવસના ગાળામાં કોઈ છોકરી માસિક ચક્રમાં હોય, માસિક ધર્મમાં આવી ગઈ હોય તો ત્યારે એને ભગવાનને અડવા ન દે, રસોડામાં જવા ન દે, એને હાથે રસોઈ નહીં બનાવી, મંદિરોમાં નહીં જવાનું. અરે છોકરાઓને નથી, છોકરાઓને કેમ વીર્યસ્ત્રાવ થાય છે? તો એ તો બધે જઈ શકે છે. એને તો કેટલી વાર સ્વપ્નો દોષે થાય છે, એને પણ આ જ કુદરતી ક્રિયા છે. એના પીરિયડ પણ એવી જ એક કુદરતી ક્રિયા છે. જેમ તમને કફ થાય છે અને કફ તમે બારે કાઢો છો, એમ કુદરતે પણ આ બનાવેલી એક એવી અનેરી ક્રિયા છે કે ભાઈ લ્યુટિયલ ફેઝમાં ગર્ભાશયે આંતરિક દિવાલ એટલી બધી જાડી છિદ્રીશ બનાવી છે કે જેથી આવનાર બાળક તેમાં 9 મહિના આરામથી રહે. એક પૂર્વ તૈયારી છે. પણ હવે અંડકોષને શુક્રકોષ ન મળે તો ફલન ન થાય, અને ફલન ન થાય તો હવે એ દિવાલ પાછી મૂળ જગ્યાએ તો આવશે ને. તો મૂળ જગ્યાએ આવે ત્યારે તીવ્ર ખેંચાણ એટલે લોહી બહાર નીકળે. ના લોહી બહાર 3 થી 5 દિવસ સુધી રહે, જેને આપણે શું કહેશું? માસિક ચક્ર. તો આ કોઈ એવી અવૈજ્ઞાનિક બાબત નથી કે ભાઈ ભગવાનને ન માનવું જોઈએ. આ સમયમાં તમે ભગવાન પાસે જઈ શકો છો. તમારે કામ ન કરવું જોઈએ. તો જૂના જમાનામાં શું કામ કરવાની મનાઈ હતી? કે જૂના જમાનામાં બધા લોકો કામ બહુ કરાવતા, અને આ સમયમાં છોકરીને વધુ પડતું રક્તસ્રાવને કારણે એનામાં નબળાઈ આવી ગઈ હોય, અને નબળાઈને કારણે એ કામ કરવા માટે સક્ષમ હોતી નથી. એટલે આપણા ગ્રંથોએ, આપણા વેદોએ આરામ કરવાનું સૂચવ્યું કે ભાઈ અલગ રહ્યો, કોઈને અડોમાં. એ બહાનું હતું, પણ આપણે એને જરાક અલગ રીતે લીધું છે. તો હવે જે આ માધ્યમથી જે લોકો મને સાંભળે છે એ તો પોતાના જીવનમાં આ પીરિયડ છે એને અલગ રીતે લેશે. અને આ સમયમાં ક્યારેક એવું હોય કે તમારા શરીર પ્રમાણે આ પીરિયડમાં દિવસોમાં વધઘટ હોઈ શકે. કોઈને 2 દિવસનો પીરિયડ હોય, કોઈને 8 દિવસનો હોય, ક્યારેક કમરમાં દુખે. એ તમારી શરીરની જે આંતરિક રચના છે એના ઉપર આધારિત હોય છે. તો છે ને આમાં ક્યાંય અવૈજ્ઞાનિક બાબત આવી? આ કુદરતે બનાવેલી કમાલ ને આ સમજવા જેવી છે, અને પૂરી આશા છે કે તમે આને સમજ્યા હશો, અને જો બોર્ડમાં પૂછાય તો ખૂબ સારી રીતે લખશો. તો આ સાથે સંજય પંડ્યાના બધાને જય વિજ્ઞાન.